ओम जय 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 नमो नमो सिद्धाणम नमो ऐरियाणम नमो वज्रायाणम नमो लोये सर्वसाम नमः शनैः साराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमणोरमं पत्ते वोच्छामि समय पावड तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिव कारणम प्रयोग संहार के આ એક દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામનો અધ્યાત્મ ગ્રંથ છે જેમાં પૂજ્ય સોગાનજી સાહેબના સુંદર વચનામૃતોનું સંકલન છે. વૈરાગ્યનો દિવસ છે આજે. હંમેશા આપણે આવા પ્રસંગોમાં એક વાત યાદ કરીએ છીએ કે શોક અને વૈરાગ્યમાં ઘણું અંતર છે. મરણ પ્રસંગે સામાન્ય રીતે જે જોઈએ ને શોકની લાગણી ફેલાઈ ગઈ એવું આપણે કહીએ છીએ. પરિવારની અંદર શોકની લાગણી ફેલાઈ ગઈ અને ક્યાંક આપણે એને વૈરાગ્યના નામથી પણ સંબોધન કરીએ છીએ કે ઘરમાં બધું વૈરાગ્યમય વાતાવરણ થઈ ગયું છે. તો વાસ્તવમાં શોક અને વૈરાગ્યમાં ઘણું ફરક છે. શોક જે છે એ તો કશાય છે. શોકના પરિણામે તો પાપ બંધનું કારણ છે એ આર્થ ધ્યાન છે. તો પૂજ્ય ગુરુદેવ શ્રીનો આપણા ઉપર મહાન ઉપકાર કહેવાય કે આપણને ખ્યાલ છે, ઘણા અત્યારે જોયા પણ ખરા, જૂના પણ મુમુક્ષુ ભાઈ બહેનો છે, નવા જનરેશનને તો કદાચ ઓછો ખ્યાલ હશે, પણ થોડાક વર્ષો પહેલા એવી સ્થિતિ હતી કે પરિવારની અંદર કોઈ સ્વજનનો વિયોગ થાય તો કેટલાય દિવસ નહીં, કેટલાય મહિનાઓ સુધી આર્ત ધ્યાનનું જીવ સેવન કરતો હતો. અને એને તો સ્વયં આર્ત ધ્યાનના પરિણામ હોય ને કદાચ એ આર્ત ધ્યાનમાંથી બહાર આવે તો બીજા પરિવાર વાળા પણ સમયાંતરે મળવા માટે આવે અને આવી અને પાછી એ જ બધી જૂની જે રાગની કથાઓ હોય એ બધી યાદ કરાવીને જે પેલા સ્વજનનો વિયોગ થયો છે, પરિવારની વ્યક્તિ માડ ભૂલીને ધર્મના રંગમાં મંદિરમાં પૂજા ભક્તિ વગેરેમાં જોડાવાના પરિણામ બન્યા છે, પણ સ્વજનો આવીને એ બધી વાત યાદ કરાવીને એને રડાવે. આવા પ્રકારની દયાજનક વ્યવહારિક સ્થિતિ હતી આવી. ધર્મની વાત તો ઘણી આગળની વાત છે. તો એ કોઈ વૈરાગ્ય નથી, એ તો શોક છે ને, એનાથી પાપનો બંધ થાય છે. રત્નકર્ણ શ્રાવકાચારની અંદર એની ઘણી ડિટેલમાં ચર્ચા પણ કરેલી છે. અત્યારે આપણે એમાં જતા નથી હમણાં, પણ મુખ્ય રૂપથી વૈરાગ્ય કોને કહેવાય? તો વૈરાગ્ય જે છે એ તો પોતાનો આત્મા જે છે, શુદ્ધાત્મ તત્વ, એ પણ ગુરુદેવ શ્રીનો આપણા ઉપર ઉપકાર રહ્યો કે એમને આ શુદ્ધાત્મ તત્વનું સ્વરૂપ સમજાવ્યું અને એ શુદ્ધાત્માના શરણમાં જતા જીવને કોઈ અદ્ભુત નિર્વિકલ્પ એવો આનંદ પ્રાપ્ત થાય છે કે જે પૂર્વે ક્યારે ફિલિંગ ન થયું હોય એવી જાતિના
આનંદનું સુખનું વેદન ફિલિંગ થાય છે, અને એ જે આનંદનું ફિલિંગ થાય છે, બસ એની સામે બહારમાં પુણ્યના ફળમાં ઊંચા પ્રકારની ભોગ સામગ્રી મળે, બહારમાં જે કહેવાય ને, જે કહેવાય બધી લક્ઝરી, હાઈ ફાઈ લક્ઝરી બધી ફેસિલિટી મળે, સહેજમાં સમ્યક દ્રષ્ટિ જીવને જે આત્માના આનંદનો સ્વાદ આવ્યો, તો એને એવા ઊંચા પુણ્ય બંધાય. એક ઉદાહરણના રૂપમાં જ કહું, ચક્રવર્તી 6 ખંડના રાજા બની જાય છે. 6 ખંડના માલિક. આપણે તો મોટા સિટીની અંદર જાણે આપણું બિલ્ડિંગ, આખું 10 માળનું બિલ્ડિંગ મારા નામે છે, એમાં તો જાણે ગાંડો થઈ જાય. બિલ્ડિંગમાં આખા 10 માળના ટાવરમાં એક 4 BHK ને કે 5 BHK નો ફ્લેટ હોય, એમાં તો જાણે આટલી જગ્યા ને આટલા સ્ક્વેર ફૂટ ને આટલી ગેલેરી ને આટલા બાથરૂમ ને ગણ કરે. જીવને હજુ આત્માનું શું સ્વરૂપ છે એ વાત તો બાજુમાં રહો, પણ પુણ્યના ફળ પણ કોને કહેવાય એની હજુ ગતાગમ નથી. કે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પુરુષોને સમ્યક્ત્વની સાથેના શુભ ભાવમાં કેવા પ્રકારના ઊંચા પુણ્યના ફળ બંધાતા હોય છે. સૌધર્મ ઇન્દ્ર સમ્યક દ્રષ્ટિ બને છે, સર્વા સિદ્ધિમાં સમ્યક દ્રષ્ટિ જીવ જાય છે, નિર્ગ્રંથ મુનિ દીક્ષા અંગીકાર કર્યા ના ફલમાં જાય છે. આગળ જતા વિશેષ સમ્યક તો હોવું જરૂરી છે. ચક્રવર્તી સંબંધનું પુણ્ય સમ્યક દ્રષ્ટિ બાંધે છે. કહેવાનું આ સાહેબ જે કહ્યું ને, ચક્રવર્તી એટલે 6 ખંડના રાજા, અને જે કહ્યું આપણે તો એક 4 BHK 5 BHK નો ફ્લેટ, અને એની અંદર જે ભૂલમાં કહ્યું આખું ટાવર કદાચ પુણ્યના ફળમાં 20 માળનું ટાવર એના નામે હોય, તો જાણે એને એમ લાગે કે મારા જેવું કોઈ છે જ નહીં. પણ સમ્યક દ્રષ્ટિ જીવોને સમજજો, એ પુણ્યના ફળમાં આવી સામગ્રી મળે છે, પણ એ નાકના મેલ સમાન જાણે છે. જેમ નાકમાંથી મેલ ખંચે, આંખમાં જેમ પિયા નીકળે ને, કાનમાંથી મેલ નીકળે, એની સામે ન જોવે, એમ આ આત્મા જે ચૈતન્ય મહેલ છે, આનંદનો મહેલ, એના જે માલિક બને છે ને, એને બહારના રાજમહેલ જે છે, રાજાઓના રહેવાના મોટા મોટા મહેલ, પેલેસ, એ શાસ્ત્રમાં છે ને કાગડાની વિષ્ટા સમાન જાણે છે. એની સામે જોવાનું મન નથી થતું. તો એ જે વૈરાગ જે છે, એ વાસ્તવમાં આત્માનો આનંદ આવ્યો તો સહેજમાં બહારથી રસ ઉડી ગયો, એનું નામ સાચો વૈરાગ્ય કહેવામાં આવે છે. બાકી એમને આત્માના અનુભવ વગરનો વૈરાગ્ય નથી. એ તો શોક છે, ને વૈરાગ્ય જે છે તો ધર્મના પરિણામ છે. અને એ સંબંધના આપણે જે ડેઈલી સવારના સ્વાધ્યાયની અંદર જે દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશના બોલ ચાલે છે, એમાં પહેલા જે 10 બોલનો પાઠ કરીએ છીએ ને, થોડોક એવા ભાવ બન્યા કે એ જ બોલની થોડી ચર્ચા પણ કરીશું. ખૂબ સુંદર બોલ છે. આપણે એ 10 બોલ છે ને, સ્ક્રીન ઉપર જરાક લાવજો. એનો પહેલો જુઓ, અને એક સાથે ભાવ છે શેર પણ કરી દઉં. રાકેશભાઈ, સંજયભાઈ, બરાબર. ઘણા વર્ષો પહેલા મલાડ 10 લક્ષણમાં આવવાનું થયું હતું, મને ખ્યાલ છે. અને એ જ વખતે પાઠશાળામાં તમારા પરિવારનું નામ ત્યાં લખાવવાની ત્યાં હતા. એ વખતે બધી આપણે 10 લક્ષણમાં વાતચીત વગેરેનો પણ પ્રસંગ બન્યો હતો, અને નામ પણ છે, મને ખ્યાલ પણ છે. તો જે હમણાં દાન રાશિ વગેરેની પણ ઘોષણા થઈ, સાંભળી પણ ખરી. એક બીજું દાન જ્ઞાન દાન છે. જ્ઞાન દાન સમજો જરાક. રાકેશભાઈ, સંજયભાઈ ને બીજા પણ 4-5 નામ લખ્યા છે તમારા પરિવારના પત્રિકાની અંદર. દરેકને એડ્રેસ કરીને જરા કહી રહ્યો છું કે અત્યારે જે 10 બોલ જે સ્ક્રીન પર આવશે ને, 10 બોલ સ્ક્રીન પર આવશે.
જ્ઞાનદાનની ડેફિનેશન થોડી કરી રહ્યા છીએ. તમારે તમારા આત્માને જ્ઞાનદાન આપવાનું છે. તમારે તમારા આત્માને જ્ઞાનદાન આપવાનું છે. અને એના માટે અત્યારે આજે 10 બોલ સ્ક્રીન ઉપર આવશે, એક એક લીટીના છે. અને આપણો સ્વાધ્યાય પૂરો થશે ને પછી સ્ક્રીન પર ડેઈલી જે આપણે બધા 10 બોલા બધા તૈયાર કરે છે, પહેલા 5 પણ આપ્યા છે, 10 પણ આપ્યા છે, એ બધા તૈયાર કરે છે. અને ડેઈલી આપણો રોજ આ સ્વાધ્યાય ચાલે છે. અને સ્વાધ્યાય પછી એ જેને તૈયાર કર્યા હોય એને વિડીયો બતાવવામાં આવે છે. એટલે તમારી પાસે એટલું એક્સપેક્ટેશન છે. જે બધા 6-7 નામ છે તમારા પરિવારના, દીકરા દીકરી વગેરેના, એ બધા 10 મિનિટથી વધારે નહીં થાય તૈયાર કરતા. અને એનો સરસ મજાનો વિડીયો બનાવી 1 વીકની અંદર તમારે અહીંયા સ્ક્રીન ઉપર તમારો વિડીયો દેખાવો જોઈએ. અને આજે તમે 3-4 વિડીયો જોશો એટલે તમને ખ્યાલ પણ આવશે. અને આ એક તમારા મધરની યાદગીરીમાં તમારા માટે એક સ્વીટ મેમરી પણ રહેશે. તમારી પોતાની પણ આ એક બનશે કે અમે મધરની યાદગીરીમાં આપણે આવા પ્રકારના ધર્મ સંબંધીના ગુરુદેવશ્રીએ સમજાવેલા આ સોગાનીજી સાહેબના સરસ મજાના 10 બોલ જે તમારે તૈયાર થઈ ગયા હશે, તો તમે કરશો ને તો જોઈને છોકરાઓ શીખે છે. જેમ આજે તમને જોયા ઘરની અંદર જીનવાણી સજાવી કરાવી, તો તમે કર્યું તો છોકરાઓ એ જોઈને શીખે છે ને બધા કે ભાઈ હા, કાલે આવું કોઈ બીજો કોઈ પ્રસંગ હોય તો છોકરાઓને પણ ખ્યાલ આવે કે આવી રીતે જીનવાણી બિરાજમાન કરવાની, પછી આ કરવાનું આ કરવાનું. તો બહારનું તો બધા પાપના ધંધા બહારમાં કેવી રીતે કમાવું ધમાવું આ તે તો છોકરાઓ શીખી લેશે. એને શીખવાડવા વાળા જગતમાં બહુ જ છે. પાપ કેવી રીતે કરવું ને એ તો જગતમાં શીખવાડવા વાળા આચાર્ય બહુ છે. મહાન પુણ્યના ઉદયથી સંસારમાં રખડતા રખડતા આપણને જૈન કુળ મળ્યું છે. ગઈકાલના ગુરુદેવજીના પ્રવચનમાં ઘણી વાત હતી, અત્યારે હું વધારે શેર નથી કરતો. મનુષ્ય ભવની અંદર પણ મનુષ્ય તો ઘણા છે, એમાં જૈન કુળ મળી ગયો. અને એની અંદર આવી સર્વોત્કૃષ્ટ વાત મળી, આપણને મળી. અને વિશેષ કે છોકરા પર આપણને વધારે રાગ હોય છે એટલે ઘણાને રાગ. એ